ભલા માણસ કોયલને કોઈ પથ્થર મારે ને તોય કોઈ દી કાગડાની વાણી ન બોલે. મોરને કોઈ મારીને ભગાડી મૂકે ને તોય કોઈ દી ગધેડાની વાણી ન બોલે. તો શ્રેષ્ઠ પુરુષના મોઢામાં ગાળ ક્યાંથી હોય? માટે બધાને ફરમાન કરીએ છીએ, આજથી પ્રતિજ્ઞા કરજો, અજાણતા પણ ગાળ બોલાય જાય તે દાડે એક ટંગ ભોજનનો ત્યાગ કરી દેવો. નક્કી કરજો. યાદ રાખજો ભક્તો, તમારી ખુમારીને અમે લાખ લાખ વાર ધન્યવાદ આપીએ છીએ, પણ તમારી ખુમારી ક્યારે લેવલાઈમાં ન પલટાઈ જાય. માટે ખાસ ભલામણ, તમારી ખુમારીનું ઓછારવા દેવા નથી માંગતા અમે, પણ તમારી ખુમારી કેમ નિખારને પામે એના માટે કહી રહ્યા છીએ. ક્યારે પણ જિંદગીમાં ગાળ નહીં બોલશો. આજથી પ્રતિજ્ઞાબદ્ધ બનશો. આ સ્વામિનારાયણ મહોત્સવમાં નક્કી કરજો, આ સંપ્રદાયનો ઇતિહાસ તો તપાસો. અરે કાયા સંધિને બળદને ગાળ દેવાઈ ગઈ. બળદને હાથી હાંકતા જરાક ચાહ વાંકો કર્યો, આંખોમાંથી આંસુડાની ધારાઓ થવા માંડી. બળદને દંડવટ કર્યા. ઘેરે આવ્યા, ઘરના માણસે કીધું હાલો ભોજન કરવા. ફરી વાર આંખમાંથી આંસુડાની ધારાઓ થઈ. મારે ભોજન નથી કરવું. કેમ? ભગવાન સ્વામિનારાયણનો ગુનેગાર બન્યો છું. ભગવાનની આજ્ઞા છે મારો આશ્રિત ક્યારે ગાળ ન બોલે, અને મારાથી ગાળ બોલાઈ ગઈ માટે પ્રાયચિતમાં આજ મારે નકોરડો ઉપવાસ કરવાનો છે. બળદને ગાળ દિવાળે નકોરડો ઉપવાસ કર્યો. ભક્તો, આ ધરોહર આપણી, આ ધરોહર આપણી છે. અરે ગામ છેડું કરશનલું હારે પીછવા જાળનો ત્યાગ કરી તરક તળાવ રહેવા જતા રહ્યા, પણ મોઢામાંથી ગાળ ન બોલ્યા. એના આપણે વારસદાર છે. માટે ખાસ ભલામણ, ભગવાનના ભક્તો કદી અપશબ્દ ન બોલો. સુવાક્યથી વિશ્વ બધું વખાણે, સુવાક્યથી વિશ્વ બધું વખાણે, કુવાક્યથી કીર્તિ જનો ન જાણે. ચડે પડે જીભ વડે જ પ્રાણી, માટે વિચારને યાર ઉચ્ચાર વાણી, વિચારને યાર ઉચ્ચાર વાણી. બોલતા બોલતા વિચાર કરજો કે હું જે કાંઈ બોલું આની ઇમ્પ્રેશન ક્યાં સુધી પહોંચશે. મને વાલાવા સંતોને એની અસર થશે, અને અમારા હૈડાના હાર પરમ પૂજ્ય લાલજી મહારાજ સુધી એની અસર જશે, અમારા મહારાશ્રી સુધી જશે, અને જેનું અમે ભજન કરીએ છીએ અમારા ભગવાન શ્રી હરિ ઉપર એની અસર જશે. માટે ઉગમણાને બદલે આથમણો ઉગે તોય પણ મારા મોઢામાંથી ગાળ ન હોય. ઠરાવ કરજો, આજથી નિર્ણય કરશો.